નખત્રાણા તાલુકાના કોટડા જળોદર ગામે નાના ધંધાર્થીઓનું દબાણ દૂર કરવામાં આવતા તેઓ બેરોજગાર બની ગયા છે. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ જરૂર પડી નખત્રાણા મામલતદાર કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી આપવામાં આવી. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા તાલુકાના કોટડા જળોદરમાં નાના ધંધા રોજગાર કરતા લોકોના દબાણ દૂર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. જે લોકોના દબાણ દૂર કરવામાં આવે છે તેના ધંધાઓ છીનવાઈ ગયા હોવાની ગંભીર અને ચોંકાવનારી રજૂઆત બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ કરી છે. તાત્કાલિક અસરથી તેમને વૈકલ્પિક જગ્યાઓ ફાળવવામાં નહીં આવે તો આવતા દિવસોમાં નખત્રાણા મામલતદાર કચેરી ખાતે ધરણા અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવાની પણ ચીમકી આપવામાં આવી છે. વહીવટીતંત્રએ દબાણના હેઠળ આ તમામ દબાણો દૂર કર્યા હતા અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ બાબતે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને પણ રજૂઆત કરવામાં આવી છે. उन्हीं वारे थी आऊँ करे रोजगार कहीं रोजगार जो मुझे तो उन्हीं वारे थे कदे की न हो तेनो वक्त थी मुझे एक पहली नहीं करती ना रखी लो नहीं तो एड़ो उन्हीं वारे पटे मुझे मांग पण करेली जमीन थी आटलू कराई हुई मैंने तो कोई जो निर्णय में तत्र थी हुई बाकी रोजगार हले हलतो एटला दी अने ओचितानु आचे ने स्लो गार्डन આવે एकड़ी डी जे अंदर मरे थासी रहे असा रिक्वेस्ट अदा बापा कर्या सी अदे मट कलाक 2 कलाक असा के मां जगह दनो कि भाई कटी न था पड़ियो बाकी नती नर्तर रूप थी आए जगह आए अंधारा के रोज नर्तर रूप में नहीं पर छता पण ई एडी रिक्वेस्ट किया तो ई छाडो ना पर छता आसा जी एटली मांग कयूं था तो अब आसा के रोजगार देओ धंधो बच्चा तक या अर्जी करी दी हूं बचत ने तो मांगनी करी है कि भाई रोजगार धंधे ला करे गमे आ सके जगह दो तो असीं कदा करी खपे अथवा एते असांखे ये परमिशन थे एते करी धंधो असांखे कायदेसर ना कढी तो रोजगार तो दींदा मेहनत करे ने समझे कि पाके कहीं न मजूरी बच्चा था धंधो तो खपे न तो धंधो खपे नहीं खपे मारू ई वस्तु असीं करे रहे आहियूं अने एने साथ कराई लखपत समझी मजूर अचा तो असां 15-16 वारी था समझी कि पंहिंजो मेहनत मजूरी करे उधार सुधार करे लेवो लपटा करे अने लोनूं खणी अने असां एॾा बि समझी घड़ी मामूली कची पकी दुकान बनाई हुई अने जीती करे लाइट गड़ी हुई असां पंहिंजो हिते रोजी रोजगार जेको मेहनत करे ने कमाणासीं ते कमायो थी इन मथे समझी कि सरकार जो कोई पण समझी कर्मचारी ने हाणे जेको इन जो रेस है असांखे सबथी हथ ॾियण खे टारगेट करे अने रीतसर समझी धसे में आयो है अने असांजा समझी रोजी रोजगार बंद करे में आया आहियूं असांजा बच्चा समझी न पर घर जाले वेही रहिया आहिनि हाणे असां वटि ना को आधार ना को पुरावो अने जेकी पण समझी दबाणे ते धसाणो ते त जीअं धसे जो चालू थियो ते अॼु जी तारीख़ सुंदे सिवाय लखन भाई ध्रुवा सिवा असांजी को पुछा करेला करे आयो न आहे असांजी समझी सरकार वटि हिकिड़ी मांगणी है असांखे हिते करे समझी जॻह ॾिए या त पंहिंजो धंधो रोजगार असांखे समझी सौंपे त असां असांजा बच्चा खे पारे सघूं एतिरी असांजी मांगणी आहे. एक गाम जे नखत्राણા તાલુકાનું કોટડા જળોદર છેલ્લા 4 દિવસથી આ ગામમાંથી મને ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારા દબાણના નામે અમારા ધંધાઓ તોડે છે. આજે હું અહીંયા આગળ સ્થાનિક આવ્યો છું, આટલા લોકો એકઠા થયા છે. 8 દબાણ એ પણ માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ સમાજના અને મુસ્લિમ સમાજના લોકોના દબાણના નામ ઉપર એમના ધંધા ખેરવિખેર કરવામાં આવ્યા છે, એના ઘર તોડવામાં આવ્યા છે. આપણે એમ સમજી શકીએ કારણ કે ધંધો હોય તો જ ઘર ચાલી શકે. આજે આટલા લોકો છેલ્લા 4 દિવસથી ફોન કરે છે અને ખાસ મુદ્દાની વાત તમને એ કહું કે અબડાસા વિધાનસભાના ધારાસભ્યોએ સરકારને લેખિતમાં રજૂઆત કરી છે કે સાહેબ બિનજરૂરી દબાણ હોય એ તોડો, બાકી જે ધંધાર્થીઓ છે એમના દબાણ તોડવામાં આવે નહીં. છતાંય પણ આ નાલાયક સરકારના અધિકારીઓ દ્વારા આ ધંધો 8 જણાના જે દબાણ તોડવામાં આવ્યા છે, જે અનુસૂચિત જાતિના છે, મુસ્લિમ સમાજના છે, બધાનો ધંધો છે. જો ધારાસભ્ય એમ કહેતા હોય, સરકારને લેખિતમાં રજૂઆત કરતા હોય કે ધંધાવાળાના દબાણ તોડવામાં આવે નહીં, તો પછી આ તંત્રને કોણે ઓર્ડર આપ્યું છે? શું સાંસદે ઓર્ડર આપ્યું છે કે ગાંધીનગરથી ઓર્ડર આવ્યું છે કે કલેક્ટરે ઓર્ડર આપ્યું છે આ 8 જણાના દબાણ તોડવાનું? આ સરકારને અને ખાસ કરીને આ તંત્રને શરમ આવી જોઈએ કે જ્યાં કને મુસ્લિમ રહેતા હોય, જ્યાં કને અનુસૂચિત જાતિના રહેતા હોય, એમની રોજગારી છીનવવી. અને માતેથી હમણાં ભાઈઓ એક વાત કરી કે એવું પણ મેસેજ મળ્યું છે કે હવે જેના મકાન દબાણમાં છે એ પણ તોડવામાં આવશે.
તો ભાઈ હું તમને કહી દઉં છું, હવે આવીને બતાવો તો ખરા. હું આમની સાથે છું, તમે આવીને બતાવો. હવે આ દેશમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, આ જવાબદારી છે આ સરકારની. એક તો તમે ધંધો રોજગારી આપતા નથી, અને જે કરે છે એમને તોડી પાડો છો. કરો અહીંયા કને ગૌચર જમીન આવડી પડી છે. ગાયોના નામ ઉપર જે રાજકારણ આ ભાજપ સરકાર કરી રહી છે, ગાયોનો જે ચરો છે એ આ કંપનીઓ ખાઈ જાય છે. કરો એના દબાણ દૂર, હટાવો. એ ગૌચર દબાણ કરી બેઠી છે કંપનીઓને, એ નહીં હટે તમારા પાસેથી. મારી સરકારને, સાંસદને અને ધારાસભ્યોને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જ જગ્યા ઉપર આમનું જે નુકસાન થયું છે એ ભરપાઈ કરીને પાછી આને જગ્યા ઊભી કરવામાં આવે. હું 15 દિવસનો સમય આપું છું તંત્રને. જો આ કરવામાં નહીં આવે તો નખત્રાણા મામલેદાર ઓફિસ આગળ જ્યાં સુધી આ લોકોની સમસ્યાનો હલ નહીં થાય ત્યાં સુધી આ બધા લોકો સાથે, આમના છોકરાઓ, આમના ઘરની મહિલાઓ સાથે હું પોતે ધરણા ઉપર બેસીશ. એ ખુલ્લી ચીમકી આપું છું આ સરકારને. અને રહેમ કરો. કદાચ એક વ્યક્તિએ કોઈએ ગુનો કર્યો એનો મતલબ એમ નહીં કે આખો એના પરિવારને રજળતો મૂકી દેવો. આ લોકોમાંથી કોઈ ઉપર ફરિયાદ નથી. કયા દબાણ દૂર કર્યા છે? એવા તો બીજા ગામમાં ઘણા દબાણ છે, એને તો કોઈ દિવસ તમે જોતા નથી. કેટલા દબાણ બતાવો, કેટલી ગૌચર જમીન આ જગ્યા ઉપર તમને બતાવો. આ જ ગામમાં સરપંચ શું મરી ગયા છે? શરમ નથી આવતી સરપંચ તમને? તમારી સમાજના દબાણ દૂર થઈ ગયા છે અહીંયાથી. સરકારને ખુલ્લી ચેલેન્જ આપું છું કે 15 દિવસનો સમય છે. 15 દિવસમાં આ લોકોને રોજગારી આપો, નહીંતર મામલતદાર ઓફિસના દરવાજા ઉપર ધરણા કરશું અને તાળાબંધી કરવી હશે તો તાળાબંધી પણ કરવા માટે તૈયાર છીએ.